ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં ટ્રાફિક સિગ્નલ વિધિવત શરૂ કરાયા। ટ્રાફિક વ્યવસ્થા સુચારુ કરવાનો એક પ્રયોગ। ઉદ્ઘાટન સમારંભમાં મહાનુભાવો હાજર રહ્યા। ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર યોજાયેલ એક સમારંભમાં કચ્છી મંત્રી વાસણભાઈ આહિરે ભુજમાં ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાને વિધિવત ખુલ્લી મૂકી। કાર્યક્રમની શરૂઆતમાં એસપી વિધિ ચૌધરીએ વાસણભાઈનું ફૂલોથી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સ્વાગતમાં નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, રમેશ મહેશ્વરી, છબીલદાસ પટેલ, ડીઆઈજી જાડેજા વગેરેનું સ્વાગત ડીવાયએસપી તેજલબેન પટેલ, બીઆર પટેલ, ટ્રાફિક પીઆઈ યાદવ વગેરેએ કર્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી વાસણભાઈ આહિર, એસપી વિધિ ચૌધરી, ડીઆઈજી જાડેજા, નીમાબેન આચાર્ય વગેરેએ પ્રવચનો આપ્યા હતા। નીમાબેન આચાર્ય ટ્રાફિક માટે ઉપયોગી સૂચન કર્યા હતા। વાણિયાવાડ, એસટી રોડ, ભીડ નાકા તથા અમુક અન્ય જગ્યાએ ટ્રાફિકથી લોકો ત્રસ્ત છે, ત્યાં પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવા હાજર પોલીસ અધિકારીઓને સૂચન કર્યું હતું અને શહેરમાં જરૂરી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવાની માંગ સ્વીકારી ફંડ માટેની વાત કરી હતી। નીમાબેને એસપીની કાર્યવાહીની પ્રશંસા કરી હતી। આ બાબતે ઉદ્ઘાટા વાસણભાઈ આહિરે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પ્રજાને ખૂબ ઉપયોગી થશે। જિલ્લા મથક છે કચ્છનું બડું મથક એટલે કે ભુજ પાટનગર, અને આ ઘણા છેલ્લા 5-7 વર્ષથી આ મુવમેન્ટ ચાલતી હતી અને એને આખરી ઓફ અહીંયાના પીએસપી પ્રિન્સી વિધિબેન અને નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન, ધારાસભ્ય શ્રી ભીમાબેન અને આખી ટીમે એકજૂટ થઈને આ કાર્યનું આજે પરિણામ લાવ્યા છે। ઘણા વર્ષોથી એ ઈચ્છા હતી ભુજની પ્રજાની, અને ખાસ કરીને મુશ્કેલીઓ પડતી હતી, એમાં ઘણા બધા આપણે ઉપયોગી થઈ શકશું। उद्घाटन बाद एसपी विधि चौधरी પણ માહિતી આપી હતી કે इसमें सहयोग में रहेगी और हम चाहते हैं कि ट्रैफिक के जिस तरह से बाकी सिटीज में ट्रैफिक के जो नियम हैं, ट्रैफिक सिग्नल्स जो बने हैं, उनका पालन जब हम इस डिस्ट्रिक्ट से बाहर जाते हैं तो करते ही हैं, लेकिन यहाँ पे ये सिग्नल लगने से ट्रैफिक की जो समस्या है भुज में बढ़ती जा रही है, उसका निराकरण हो पाएगा ऐसा मुझे उम्मीद है। और साथ ही साथ में ट्रैफिक सिग्नल्स का किस तरह से पालन किया जाना चाहिए उसके बारे में हम ट्रैफिक अवेयरनेस कैंपेन लगातार चलाते रहे हैं। स्कूल और कॉलेजेस में प्रेजेंटेशन होते रहे और आगे भी इस तरह के प्रेजेंटेशन करते रहेंगे ताकि लोगों को पता चले कि किस सिग्नल का क्या मीनिंग है, किस लाइट का क्या मीनिंग है, वो भी पता चले। तो उसके लिए भी ट्रेनिंग सेंटर में हमारे कई प्रशिक्षण आयोजित किए जाएंगे और साथ ही साथ हम ट्रैफिक ब्रिगेड की भी भर्ती करने जा रहे हैं, जिससे कि ट्रैफिक की जो समस्या बाकी भी सिटीज में है, मांडवी, मुंद्रा, नखत्राना तथा भुज, चारों के लिए ट्रैफिक ब्रिगेड की भर्ती जल्दी की जाएगी और उसके द्वारा ट्रैफिक की समस्या का निराकरण अच्छे से हो पाएगा। નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। ભૂકંપ પહેલા ટ્રાફિકના સિગ્નલ ભુજ શહેરની અંદર લાગેલા હતા, પણ કમનસીબે તે વખતે આ ટ્રાફિક સિગ્નલનું બારમણન થયું હતું। આજે જ્યારે ફરીથી 13 વર્ષ પછી એટલે 14 વર્ષ પછી જ્યારે ટ્રાફિક સિગ્નલ કચ્છ કલેક્ટરશ્રી અને આપણા એસપી સાહેબા બેન શ્રી વિધિબેને જે મહેનત કરી અને ટ્રાફિકને લગતી સમજણો અને ટ્રાફિકની સમસ્યા કઈ રીતે ઉકેલ થાય એના બાબતે ચિંતિત થઈ અને આજે ફરીથી જ્યારે સિગ્નલ ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે હું એવી આશા રાખું છું કે જેમ પહેલાં સિગ્નલમાં જે બાળમરણ થયું હતું એ ન થાય અને આની સારામાં સારી જાળવણી થાય અને સારામાં સારી રીતે આ ટ્રાફિક સિગ્નલ ઉપયોગી લોકો માટે બને એવી હું આશા રાખું છું। ઓછામાં ઓછા 4 પોલીસ કર્મચારીઓ આ ટ્રાફિક સિગ્નલ ઉપર જોશે અને જ્યાં સુધી હજી નવું છે ત્યાં સુધી હજી પ્રજા પણ આનાથી ટેવાયેલી નહીં હોય ત્યાં સુધી ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી થશે। તો પ્રજા પોતે પણ એવી ધ્યાન રાખે કે ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે। કચ્છ જિલ્લા ટ્રાફિક પીઆઈએ સિગ્નલ બાબતે વિશેષ માહિતી આપતા જણાવેલ કે સિગ્નલ પુનાની કંપનીએ ફિટ કર્યા છે અને 1 વર્ષ માટે મેન્ટેનન્સ પણ આ કંપની જ કરશે। અમુક જગ્યાએ હજુ સિગ્નલો ચાલુ થયા નથી, ત્યારે હાલની હંગામી વ્યવસ્થા મુજબ
ત્યારે હાલની હંગામી વ્યવસ્થા મુજબ જ્યુબિલી મધ્યે બપોર તેમજ ખાસ ટ્રાફિક સમયે સિગ્નલોને ચાલુ કરાશે, અન્ય સમયે તે બંધ રહેશે અને તબક્કાવાર તેને સમય પ્રમાણે ચાલુ રખાશે. ભુજમાં ટ્રાફિક પોલીસની અછત છે ત્યારે સિગ્નલ ઉપર થોડો સમય સ્ટાફની જરૂરત રહેશે, તે પણ વ્યવસ્થા થાય તો યોગ્ય રહેશે તેમ જાણકારોએ જણાવ્યું હતું. કઈ રીતે સિગ્નલોની કામગીરી છે અને શું ટાઈમિંગ સેટ કરે છે? આજે આપણે જ્યુબિલી સર્કલ જે 5 બાજુથી રસ્તાઓ આવે છે તો અવારનવાર પબ્લિકને એક સાથે વાહનોનો ધસારો રહેવાથી એકદમ ટ્રાફિક જામ થઈ જતો હતો. એના માટે માનનીય એસપી સાહેબ શ્રીની સૂચના મુજબ ટ્રાફિક સિગ્નલોને ટેન્ડર સિસ્ટમથી પૂનાની કંપનીને કામ આપવામાં આવેલું અને ટ્રાફિક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને એનો છેલ્લા અઠવાડિયાથી પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ પબ્લિકને. એની અંદર જે ટાઈમિંગ સેટ કર્યું છે સિગ્નલ લાઇટનું એ જુદા જુદા સમયે જુદું જુદું ટાઈમિંગ હશે કે જેવો વ્હીકલનો ફ્લો હશે કે માનો કે પીક અવર્સ હોય 11 થી 1 તો એમાં પણ જુદું ટાઈમિંગ હશે, સાંજે 4 થી 6નો ટાઈમ તો એમાં પીક અવર ટાઈમમાં પણ થોડો જુદો ટાઈમ હશે. એમ આખા દિવસની અંદર એનું ટાઈમિંગ એવું સેટ કરવામાં આવ્યું છે કે પબ્લિક એ ટાઈમિંગ જોઈ અને વાહન પોતાનું ઊભું રાખશે અને ટાઈમિંગ જોઈ જ્યારે નીકળવાનું હશે ત્યારે એ પસાર થઈ જશે. વધુમાં વધુ કેટલી ટાઈમિંગ રાખી છે? હા, વધુમાં વધુ આપણે 120 સેકન્ડ રાખેલી છે. 120 સેકન્ડથી પછી કાઉન્ટ ડાઉન જે થાય છે 119, 118, 117 એમ કરી અને જ્યારે 0 પોઈન્ટ થાય ત્યારે વાહન પસાર થઈ શકે છે. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. ભુજ નજીક રાયધણપર પાસે 3 દિવસીય ધ્યાન શિબિર યોજાઈ, જેમાં ઓશોના અનુયાયીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ભુજની નજીક આવેલા રાયધણપર ગામ ખાતે ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ ધ્યાન શિબિર 3 દિવસ ચાલશે, જેમાં ઓશોના અનુયાયીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. આ ધ્યાન શિબિરમાં ઓશોના ભક્તોને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ થયેલ હતી. આ ધ્યાન શિબિરમાં લોકો પોતાની આત્મા સાથે જોડાયા હતા. આ ધ્યાન શિબિર અંગે જોઈએ વિગતવાર અહેવાલ. ભુજમાં ઓશો સંકલ્પ ત્રિદિવસીય ધ્યાન શિબિર ચાલી રહ્યો છે, ત્યારે ઘણા બધા સંન્યાસીઓને એમની મસ્તીમાં, એમની ધૂનમાં આપ માણી શકો છો. મા આશાપુરા ન્યૂઝની ટીમ ખાસ આ કેન્દ્રની એટલા માટે મુલાકાત લે છે કે જે લોકો આ ધ્યાન શિબિરનો લાભ નથી લઈ શક્યા તેઓ સુધી પણ આ ધ્યાન શિબિરનો મહિમા પહોંચે. આપણે વાત કરીશું સ્વામીજી સાથે. સંબુદ્ધ સદગુરુ ઓશોના વિઝનમાં ત્રિદિવસીય ધ્યાન સાધના શિબિરનું અનોખું મહત્વ છે. આપણું મન જે છે કોઈ પણ નવી વાત સ્વીકારવા માટે 3 દિવસ લેતું હોય છે. 3 દિવસમાં એનો ઢાંચો પૂરી રીતે તૂટી જતો હોય છે. એટલે 3નું બહુ મહત્વ છે અને એટલા માટે શિબિરના પણ 3 દિવસ હોય છે. તમારા ઘરમાં કોઈ મૃત્યુ થાય તો 3 દિવસ સુધી એ જે દિવંગત આત્મા છે એની આત્મા તમારા ઘરમાં મંડરાતી હોય છે અને તમને એની વિશેષ રૂપથી ખાલીપો મહેસૂસ થતો હોય છે. અને તમે જોજો ચોથે દિવસે એ દિવંગતની જે સ્મૃતિ છે એ ઝાંખી થઈ જતી હોય છે. તો 3 દિવસનું એટલે મહત્વ છે. મારું નામ સત્ય નિરંજન છે ને અમદાવાદથી આવું છું. અને મારો પ્રશ્ન એ છે કે ભક્તિ માર્ગના યાત્રી માટે ધ્યાન કયા ઓશોએ સૂચવેલા એ જરા વિસ્તારપૂર્વક. પહેલે પણ જણાવ્યું છે કે કીર્તન ધ્યાન જે છે એ ભક્તિ માર્ગ માટે છે. પછી બીજું પ્રાર્થના ધ્યાન છે અને નટરાજ ધ્યાન છે.
આ બધા ધ્યાન ભક્તિ માર્ગ માટેના છે. એના ઉપરાંત પણ ઓમ ધ્યાન જે છે એ પણ ભક્તિ માર્ગનો જ છે. 112 ધ્યાનની વિધિઓ છે, પણ નાના નાના ધ્યાનમાં પણ ઘણા ધ્યાન એવા છે કે જે ભક્તિ માર્ગ સાથે સંકળાયેલા છે. ભલે પધાર્યા કચ્છ ધરા પર આપનું હાર્દિક સ્વાગત છે. પૂજ્યગીરી બાપુ સાવરકુંડલાવાળા. કથા શ્રવણ તારીખ 9 ફેબ્રુઆરી 2014 થી 17 ફેબ્રુઆરી 2014 સુધી. બચાવ આંગણે આપ પધારી આપની આગવી શૈલીમાં શિવ મહાપુરાણ દ્વારા શિવ મહિમાનું રસપાન કરાવીને કચ્છને ધન્ય કરશો જી. આપના ચરણોમાં અમારા વંદન. નામ સુરજગીરી વાલગીરી ગોસ્વામી, કવિતાબેન સુરજગીરી ગોસ્વામી, કશ્યપ સુરજગીરી ગોસ્વામી, પુરુષાર્થ ડેવલપર્સ માનકુવા. ભુજની હંગામી આવાસની હોસ્પિટલ ખુદ બીમાર હાલતમાં. સરકારી તંત્રનું ઉદાસ વલણ. સ્ટાફની ઘટ અને બિસ્માર હોસ્પિટલથી લોકોને ભોગવવી પડતી હાલાકી. ભુજમાં હંગામી આવાસમાં આવેલી સરકારી હોસ્પિટલ આજે ખુદ બીમાર હાલતમાં જોવા મળે છે. હંગામી આવાસને આજે ભુજની ચોથી રિલોકેશન સાઇટ જાહેર કરવામાં આવી છે, પરંતુ અહીં રિલોકેશન સાઇટના લોકોને સ્વાસ્થ્ય સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી. આ હોસ્પિટલમાં નિયમો અનુસાર 4 લોકોની જગ્યા છે, જેમાં એક ડોક્ટર, એક ફાર્માસિસ્ટ, એક ડ્રેસર અને એક કેસ રાઇટરનો સમાવેશ થાય છે. તેવામાં અહીં પૂરતો સ્ટાફ ન હોવાથી અનેક તકલીફો ઊભી થાય છે. અહીં કાયમી ડોક્ટર રિટાયર થયા બાદ કોઈ કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલ નથી. ભુજની જીકે જનરલ હોસ્પિટલના ડોક્ટર માત્ર સવારે 9 થી 1 વાગ્યા સુધી જ આવે છે અને ત્યારબાદ દવાખાનું બંધ કરી દેવામાં આવે છે, જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વળી અહીં ફાર્માસિસ્ટ ન હોવાના કારણે દવાઓ પણ ડ્રેસર જ આપતા હોય છે. ફાર્માસિસ્ટનું કામ ડ્રેસર કરે છે, તેથી દવાઓના વિતરણમાં પણ નિયમોનો ભંગ થાય છે. તો આ દવાખાનું ખુદ બીમાર હાલતમાં જોવા મળે છે. ભૂકંપ વખતે પ્રી ફેબ્રિકેટેડ બનાવેલ આ દવાખાનું 13 વર્ષ પછી પણ આ જ હાલતમાં છે. દવાખાનાની દિવાલો અનેક જગ્યાએથી તૂટી ગયેલ છે. આ તૂટેલી દિવાલોમાં મોટા મોટા બાકોરા પડી ગયા છે. તેથી અહીં અસામાજિક તત્વો સામાનોની ચોરી કરી જાય છે. તેના કારણે અહીં આવેલા સામાનો પૈકી અમુક સામાનો ચોરી થઈ ગયા છે. આ દવાખાનામાં કોઈ પણ જગ્યાએ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેથી અહીં આવતા દર્દીઓ અને દવાખાનાના સ્ટાફને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દવાખાનાની છત અનેક જગ્યાઓએ તૂટી ગઈ છે. તેવામાં વરસાદના સમયે સતત વરસાદનું પાણી દવાખાનામાં અનેક જગ્યાઓથી આવે છે, જેને પરિણામે દવાખાનાનું તંત્ર ખોરવાઈ જાય છે. અહીં દર્દીઓને બેસવાના બાકડા તથા ખુરશીઓ તૂટી ગયેલ છે, જેને પરિણામે દવા લેવા આવતા દર્દીઓને ઊભું રહેવું પડે છે. આ વિસ્તારમાં મોટા ભાગના ગરીબ લોકો રહે છે, તેથી અહીંના લોકોને મોંઘી હોસ્પિટલમાં જવું પોસાય નહીં. તેથી આ દવાખાનું તેમની માટે આશીર્વાદ સમાન છે. અહીં દરરોજના અંદાજે 40 થી 50 દર્દીઓ આવે છે. તેમને દવાઓ મળે છે, પરંતુ વધારે સારવાર માટે જીકે જનરલમાં જવું પડે છે. આમ ભૂકંપગ્રસ્તો માટે બનાવેલી આ હોસ્પિટલ આજે ખુદ બીમાર પડેલી જણાય છે. આ હોસ્પિટલ અંગે સિવિલ સર્જન જિજ્ઞાબેન દવેને ભૂતકાળમાં અનેક ફરિયાદો કરેલી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ભૂકંપને 13 વર્ષ વીતી ગયા તેમ છતાં હજી આ દવાખાનું પાકું બન્યું નથી, જે અત્યંત ખેદજનક બાબત કહેવાય. આ અંગે સિવિલ સર્જનનો સંપર્ક સાધતા તેઓ મળી શક્યા ન હતા. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજની દ્વિતીય સમૂહ શાદી 101 સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે. મુસ્લિમ સમાજના સમૂહ શાદીનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવેલ છે. બીજી સમૂહ શાદીનું આયોજન તારીખ 20/4/2014 ભુજમાં યોજવામાં આવશે. સમૂહ શાદીમાં જોડાવા ઈચ્છતા પરિવારોને સમૂહ શાદીમાં જોડાવા ફોર્મ સંસ્થાની ઓફિસેથી મળશે, જે તારીખ 3/4/2014 સુધી ફોર્મ ભરીને સંસ્થાના કાર્યાલય પહોંચતા કરવાના રહેશે. આ સમૂહ શાદીમાં જોડાતા દુલ્હા દુલ્હનને એક સરખી ભેટ સોગાદ આપવામાં આવશે. સંપર્ક ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ કચ્છ. પત્ર વ્યવહાર સંપર્ક ભારત લોન્ડ્રી સંજોગનગર મોટાપીર રોડ ભુજ કચ્છ. ડોનેશન આપવા માટે સંપર્ક કરો બલોચ હાજી મામદ 9687314318, સુમરા મોહમ્મદ રફીક લાલ મામદ 9978862137, સૈયદ શેર મોહમ્મદ M 9925875610, હાજી સલીમ જે મતલા 9979424451,
બાયડ ગનીભાઈ 9979509983, લાહેજી મોહમ્મદ રફીક અમિત 9978218700, ખલીફા કાસમ મામદ 9909605564. શિવમ કેટરર શંભુ મહારાજ રસોયા. ભુજ નગરપાલિકામાં ગૌ સેવા સમિતિ દ્વારા રખડતી ગાયોને યોગ્ય રીતે નિરાણ મળે, ગાયો પ્લાસ્ટિકના જબલા ન ખાય તેવા પ્રશ્નો અંગે આવેદનપત્ર અપાયું. ભુજમાં રખડતી ગાયોને યોગ્ય રીતે નિરાણ મળી રહે અને ગાયોને તથા તેમના માલિકોને મુશ્કેલીઓ ન થાય તેવા હેતુથી આજે ગૌ સેવા સમિતિએ ભુજ નગરપાલિકામાં આવેદનપત્ર આપી રજૂઆત કરેલ હતી. ભુજમાં ભુજ નગરપાલિકા દ્વારા રખડતી ગાયો માટે અલગથી ઢોરવાડા બનાવવામાં આવે અને 2 થી 3 અલગ અલગ જગ્યાએ નગરપાલિકા દ્વારા જગ્યાઓ નિમ કરવામાં આવે વગેરે મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમિતિ જે ગૌ સેવા સમિતિ કચ્છ છેલ્લા 1 વર્ષથી કાર્યરત થઈ છે અને ઘણા સમયથી વચ્ચે લગભગ 2 મહિના સુધી સતત નગરમાં જે પ્લાસ્ટિકના જબલા છે અને એના રખડતા ઢોરો ખાય છે અને એના કારણે જે બધું નુકસાન થાય છે. બીજું તો કે જે પશુઓની કતલ થાય છે એ પણ આ બધા રખડતા ઢોરોની કતલ થાય છે, કોઈ માલિકીના ઢોરની કતલ નથી થતી. નગરપાલિકા કાયમ માટે ભુજ નગરમાં અલગ અલગ વિસ્તારમાં જઈ અને 2-4 એવા ઢોરવાડાની જગ્યા નિમ કરે અને ખાસ કરીને શહેરમાં જે ઘાસચારો પડે છે એ ઘાસચારો ગમે ત્યાં વેચાય છે કે કોઈ મંદિર પાસે બેસી ગયા, કોઈ માર્કેટ પાસે બેસી ગયા, કોઈ એક જગ્યાએ બેસી અને ઘાસચારો જે વેચવાવાળા છે એ ત્યાં જઈને ઘાસચારો વેચે અને જે રખડતા ઢોરના માલિક છે એ રખડતા સવારે મૂકી દે છે અને સાંજે લઈ આવે છે. એ બધા પોતાના ઢોરને ઘાસચારો મળે એના માટે એ ઢોરવાડે જઈને મૂકી આવે. આ વાડામાં જઈને બધો ઘાસચારો વેચાય અને પશુ પણ બધા ત્યાં જઈને ઘાસચારો ખાય તો રખડતા ઢોર જે પશુ પ્લાસ્ટિક ખાય છે અને લોકોને હેરાન કરે છે. આ બધી સમસ્યાઓનો કાયમી ઉકેલ કંઈક આવે એના માટે આ નગરપાલિકા મળી અને સાથે સાથે આવી બધી સંસ્થાઓ છે જે સેવાભાવી સંસ્થાઓ છે. ગાયો માટે તો કોઈ એવું નથી કે ગાયનું હિત ન ઈચ્છતા હોય, પણ કંઈક એવું વિચારી અને કાયમી વ્યવસ્થા ઊભી થાય એની રજૂઆત કરવા માટે ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી એકોડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 93744934393758150551. તારીખ 4 ફેબ્રુઆરી 2014 ના રોજ ધમડકા ખાતે સ્ટીલ કંપની અંગે લોક સુનાવણી યોજાઈ, જેમાં ગ્રામજનો અને અધિકારીઓએ ભાગ લીધો. ભુજ નજીક ધમડકા ગામ પાસે એક સ્ટીલ કંપની બાબતે લોક સુનાવણી યોજાઈ હતી. આ લોક સુનાવણીમાં સમગ્ર ધમડકા ગામ તથા આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા. આ લોક સુનાવણીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારી ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. ગ્રામજનો અને સામે કંપનીના અધિકારીઓએ ખુલ્લા મને ચર્ચા કરેલ હતી અને લોકોને આ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. દુધઈ અને બચાવની વચ્ચેના ગામડાઓને ખબર નથી કે મગફળી અને ખેતી શું છે અને પાણી અને જમીન શું છે. ત્યારે અમે એને પગભર કર્યા. એ ગામની આજથી 25 વર્ષ પહેલા અહીંયા વડીલો છે ને પૂછો, ગામની અંદર સાયકલ હતી કે મોટરસાયકલ હતી? આજ ઘર ઘર 4 વ્હીલ
અને ટ્રેક્ટર ઉભા છે એ આ મોનોસ્ટીલ ને કે મોટી ઇન્ડસ્ટ્રીઝ ને આભારી નથી. એ આજથી 25 વર્ષ પહેલા અમે અહીં કને રેતીમાં રોટલા ખાઈ અને આજે ઘર ઘર અમે એ સાધન અપાયા છે. અમે યશ ખાતા નથી માનતા, પણ અમે એને પગભર કરી આપ્યા છે. એવા પગભર ઘરે ઘરે કરી આપશે. સુરક્ષા સેતુ હેઠળ મહિલા કલ્યાણ કેન્દ્રમાં બહેનોની સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે એસપી વિધિ ચૌધરી તથા ડીવાયએસપી તેજલબેને અનાથ બાળકોને રમાડી બાળકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આજે સુરક્ષા સેતુ અંતર્ગત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે કેન્દ્રમાં રહેતી બહેનોને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ દરમિયાન કચ્છ પશ્ચિમ પોલીસના બંને ઉચ્ચ અધિકારીઓએ આ અનાથ છોકરીઓ સાથે સમય પસાર કરી પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. तो आ प्रसंग ने अनुरूप मां न्यूज साथे बात करता कच्छ पश्चिम एसपी विधिबेन चौधरी. ये सुरक्षा सेतु कार्यक्रम के अंतर्गत हमने एक प्रोग्राम यहाँ की जो महिला कल्याण केंद्र है वहाँ पे आयोजित किया था. बच्चियों और महिलाओं को किट दिया गया जो भी स्कूल कॉलेज में पढ़ती है, और साथ ही महिलाओं को शॉल का वितरण था. और ये एक प्रयास है हमारे द्वारा कि यहाँ जो बच्चियाँ हैं उनको एजुकेशन की फील्ड में और ज़्यादा जोड़ा जा सके, और आगे भी इन बच्चों के लिए हम और प्रोग्राम करते रहेंगे. यहाँ की लाइब्रेरी में अगर बच्चों को बुक्स की ज़रूरत है तो उनके लिए बुक्स भी अवेलेबल जल्दी की जाएगी. और साथ ही साथ बच्चों की यहाँ पे डिमांड की गई है कि उनको सेल्फ डिफेंस का कार्यक्रम भी रखा जाना चाहिए, तो वो कार्यक्रम ही जल्दी इन बच्चों के लिए स्टार्ट किया जाएगा. तो શું લાગણી છે આ મહિલા કલ્યાણ કેન્દ્રની તે જણાવતા ઈલાબેન અંજારિયા. મારું નામ ઈલા અંજારિયા છે. હું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનો અહીંયા ચાર્જ સંભાળું છું. આજે મહિલાઓના ઉત્કર્ષ માટે બી ડિવિઝન દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સુરક્ષા સેતુ યોજના હેઠળ. ભણતા વિદ્યાર્થીઓને કીટ અભ્યાસક્રમની અને દરેક બહેનો તથા બાળકોને શાલની અર્પણ વિધિ કરવામાં આવી. અને માનનીય શ્રી વિધિબેન તથા ડીવાયએસપી સાહેબ શ્રી તથા પૂરો સમગ્ર પોલીસ સ્ટાફ આજે સંસ્થામાં હાજર રહી અને આ પ્રોગ્રામમાં પ્રોત્સાહન આપેલું છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, ડીવીડી પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ, સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાપર માતાના મઠ બસના ડ્રાઈવરે બીજાને બસમાં બેસાડવા બાબતે કંડક્ટરથી ઝઘડો થતા કંડક્ટરને બચકું ભરી આંગળી અલગ કરી નાખવાની ફરિયાદ નોંધાણી. રાપરથી માતાના મઠ ચાલતી બસના ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા મૂળ ભુજના અને જ્યેષ્ઠાનગરમાં રહેતા અબ્દુલ ગની, અબ્દુલ સત્તાર, ઉંમર વર્ષ 36 પોતાની બસ માતાના મઠથી 1 થી 2 કિલોમીટર દૂર પાર્ક કરતા તેમની બસમાં બીજાના ડ્રાઈવરને બેસાડતા ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા છૂટા હાથે મારામારી થયેલ હતી. આ મારામારીમાં બસના ડ્રાઈવરે તેમની જ બસના કંડક્ટરની આંગળીમાં બટકું ભરી હાથમાંથી આંગળી અલગ કરી દીધેલ હતી. આ બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયેલ હતી. આ બસના કંડક્ટરને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft,
dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Moms School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. માંડવીમાં 4 દિવસ અગાઉ ગુમ થયેલ યુવાનની લાશ મળતા ચકચાર. હત્યા કે આત્મહત્યા, રાજ અકબંધ. માંડવીના ગોકુળવાસ મારવાડી નગરમાં રહેતો 21 વર્ષનો યુવાન મંજી લક્ષ્મણ મારવાડી તારીખ 3/2/2014 ના રોજ કામ ઉપર જતા તે પરત ન આવતા તારીખ 7/2/2014 ગુમશુદા તરીકે પોલીસમાં ફરિયાદ થઈ. ત્યારબાદ આજે બપોરે 2:25 એક કુવામાંથી ગંધ આવતા નગરપાલિકાના કર્મચારીઓને બોલાવી તપાસ કરાવતા લાશ દેખાઈ હતી. તેને બહાર કઢાઈ ત્યારે આ ગુમશુદા યુવાન છે તેવી જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ છે. હાલે આ લાશને પીએમ માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ ગુમશુદા મંજીનું મૃત્યુ શા કારણે થયું, આપઘાત કર્યો છે કે કોઈએ કાસળ કાઢી નાખ્યું છે કે કેમ તેની તપાસ ચાલુ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. પપ્પુભાઈ, શું બનાવ હતો અને લાશ ક્યાંથી મળી અને શું એની કાર્યવાહી થઈ? માંડવીના ગોકુળવાસની બાજુમાં મારવાડી વાસની એક નગર છે, ત્યાંથી એક લાશ મળી છે જે 3/2/2014 એ છોકરો ગુમ થઈ ગયો હતો. મંજી લક્ષ્મણ મારવાડી નામનો. રેગ્યુલર જે રીતે બધા કામે જતા હોય એવી રીતના કામે ગયો અને એ ફરક ન ફરતા એમને કીધું કદાચ બીજા ગામે નીકળી ગયો છે આજુબાજુના. જયારે ગઈકાલે એમણે ત્યાં સુધી ના આવ્યો, તારીખ 7/2 સુધી ના આવ્યો, ત્યારે એમને ડાઉટ ગયો અને એમણે પોલીસમાં ગુમનો લખાવી અને આજે લગભગ 2-2:15 ની આસપાસ બપોરે બાજુમાં એક કુવો હતો ત્યાંથી ગંધ આવવા માંડી. આની અંદર દેખાતું નતું, અંધારો હતો એટલે ટોર્ચ લઈ અને એમને જોયું તો માણસ દેવું દેખાયું. એટલે તાત્કાલિક માંડવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને માંડવી નગર સેવા સદનમાં જાણ કરી. ત્યારે નગર સેવા સદનના કર્મચારીઓ અને માંડવી પોલીસ પણ ત્યાં તરત પહોંચી અને લાશને બહાર કાઢી. હાલ તો અહીંયા પીએમ બોડી અહીંયા પીએમ માટે આવી છે, કોઈ કારણ નથી જાણવા મળ્યું. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. લગ્ન પ્રસંગ, રિસેપ્શન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી. આપ નિશ્ચિંત થઈ પ્રસંગનો આનંદ માણો. અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ દીપી ઉઠશે. મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. શોપ નંબર 5 એકતા સુપરમાર્કેટની બાજુમાં, હિલ ગાર્ડન પાસે, ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પઢિયાર. મોબાઈલ નંબર 9825369864 9723469864. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.